નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈ મહત્વની આગાહી કરી છે। તેમના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી 13 જૂનથી 19 જૂન દરમિયાન વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહી છે। આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાય ભાગોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતમાં પવનની ગતિ અને અન્ય વિસ્તારોમાં સરખામણીએ વધુ રહેવાની શક્યતા છે, તો કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તેમજ કરા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તેમણે ખેડૂતોને ખાસ કરીને પવનના કારણે ધાન, ધાન્ય અને ખેતી પાકની સુરક્ષા માટે સાવચેતી રાખવાની સલાહ આપી છે। સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મેઘગર્જના સાથે વરસાદ થઈ શકે છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા હોવાથી ત્યાં વાતાવરણમાં ફેરફાર અનુભવાઈ શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।